માનનીય ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. પ્રેરક પ્રસંગ કે જે આપણા જીવનમાં હરપળ પ્રેરણાઓ છે એ પ્રસરાવતા છે. એવા જે પ્રેરક પ્રસંગની વાત કરીએ તો એક જંગલમાં એક વખત 5-6 દેડકાઓ છે એ ધીંગા મસ્તી કરતા કરતા પોતાની ધૂનમાં રમત કરતા કરતા હાલ્યા જતા. અચાનક ઊંડા ખાડામાં ધ્યાન ન રહેતા બે દેડકાઓ છે એ ઊંડા ખાડામાં પડી ગયા. અને ત્યારબાદ ઉપર જે દેડકાઓ હતા એ આ દ્રશ્ય જોઈ અને ખૂબ ચિંતામાં પડી ગયા કે ઓલા બે જે ખાડામાં પડેલા દેડકાઓ હતા એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતા. ઈ જોઈ અને ઉપર રહેલા બીજા દેડકાઓ હતા એની એવી સલાહ આપી કે તમે બંને ખોટી છે મહેનત ના કરો. આ ખાડો એટલો ઊંડો છે કે આમાંથી નીકળવું એ તમારા બેમાંથી એકેયનું કામ નહીં. એટલી તમારામાં તાકાત નથી કે હવે આ ખાડામાંથી બહાર નીકળી શકાય. ખોટી પ્રયત્ન કરો. તોય બંને છે એ પોતાનો અથાગ પ્રયત્ન શરૂ રાખ્યો કે ગમે તેમ કરી અને આમાંથી આ આવી પડેલ મુશ્કેલી કે આ અઘરા કામને છે સિદ્ધ કરી બતાવે. એટલામાં આ બધી પ્રોસેસ હાલતી બહાર નીકળવાની, ઓલા બે દ્વારા પ્રયત્નો હાલતા. તો બહાર રહેલા બીજા એના જ્ઞાતિ બંધુઓ હોય ને બીજા દેડકાઓ છે એ આવી ગયા. એમાં ઘણા વડીલો હોય જેનામાં પુખ્ત કક્ષાની બુદ્ધિઓનો સમાવેશ થતો એવા મહાન દેડકાઓ જેને કહેવાય ને આવી કે ઈ નેગેટિવ વાત કરવા માંડ્યા. એમાં એક માણસ આ બધાની વાત સાંભળી અને શાંત પડી ગયો. હવે આખી નાયત આપણને સમજાવે છે કે આ ઊંડા ખાડામાંથી બહાર નહીં નીકળાય તો કાંઈક તો વાતમાં દમ હશે ને. એક કે પોતાના પ્રયાસ કરવાનું આ છોડી દીધું, બીજાની વાતો સાંભળી અને પ્રયાસ કરવાનું છોડી દીધું, સાઈડમાં બેસી ગયું. જ્યારે બીજો દેડકો છે એ પોતાના પ્રયત્નો કોઈનું સાંભળે જ નહીં, કોઈ વાતની દરકાર નથી, ઓલા ઉપરથી ગમે એમ બોલે તો. અને બીજો દેડકો છે એ પોતાના અથાગ મહેનતથી છે પરિશ્રમ કરી અને બહાર નીકળી ગયો અને પોતાનો જીવ છે બચાવી લીધો. વાતમાં જાણવાની બાબતો એ છે કે ઘણી વખત આપણને આવા સંસારમાં લોટ્સ ઓફ માણસો, ઘણા બધા માણસો છે મળી જતા હોય કે આપણે કઈ તો પોતાનું કામ સારું કરતા હોઈએ કે બીજાનું સારું કામ કરતા ને આવું કેવા વાળા આપણને અવારનવાર નેગેટિવ માણસો તો મળી જ રાખે. અને મેન મુદ્દો એ હતો કે બહાર નીકળી ગયો ને બેરો એને કઈ સંભળાતો નતું. એના ઉપર કોઈ જાતની નેગેટિવ વાતની છે કઈ અસર જ થાય જ નહીં, સંભળાય જ નહીં કઈ, તો એને કઈક અસર થાય ને. એટલે ખરેખર આપણું કામ જ્યારે આપણે શરૂ કરીએ છીએ એમાં જો સફળતા આપણે મેળવી હોય તો ભલે માણસો ગમે એટલી આપણા વિશે કે આપણા કામ વિશે તારાથી નહીં થાય ને તારું ગજું નથી, આ ગજા બહારની વાત છે એવું કેવા વાળા આપણને મળતા રહેશે. આપણે બેરા દેડકા જેવા બની અને આપણા અથાગ પ્રયત્નો દ્વારા દરેક મુશ્કેલ કામને સિદ્ધ કરી અને આપણા પ્રગતિના દ્વાર છે ખોલવા જોઈએ. અસ્તુ જય હિન્દ.